નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મનગરિમા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલિતાણા સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પૂર્ણાહુતિની ભવ્ય ઉજવણી ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી। સિંધી સમાજે 40 દિવસ દરમિયાન સાદગીવાળું જીવન, સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા। ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો। દરરોજ સવારથી પૂજા અર્ચના, વાહેરાણા સાહેબ, પંજડા, પલ્લવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વ્રતધારકો 40 દિવસના કઠોર વ્રત પૂરા કરી ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રાના રૂપે શેત્રુંજી ડેમ પર પધરામણી કરી ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા, જેમાં સિંધી સમાજના મુખી શ્રીઓ, પૂજારીઓ, સેવાદારીઓ, ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા।